દશેરા હે તો હવે રાવણ દહન માં જાહી. હવે રામનાથ મહાદેવ આવી ગયા. મહાદેવ મિત્રો, તો ફરી પાછા એકાદા વ્લોગ બનાવી નાખીએ. ઘણા બધા એટલે જી લોકો જોવે એ લોકો કહે કે વ્લોગ કેમ નથી આવતા. હવે આમાં ટાઈમ નથી મળતો અને વ્લોગ ઉતારી લે તો એડિટ કરવાનો ટાઈમ નથી મળતો. તો આજે હે દશેરા અને ગાંધી જયંતિ તો આપણને નથી ખબર. દશેરા હે તો હવે રાવણ દહન માં જાહી. તો બનતા રહેજો આગળ વ્લોગમાં. હા, અને મારા ખ્યાલ પ્રમાણે તો શું કહેવાય, આ જમાનામાં કોઈ એવું હે નહીં રામ ભગવાન જેવું કે રાવણ દહન થઈ શકે. પણ હાલે હે, હાલવા દો એમ જેમ હાલતું એમ. પણ એ બાબતે એવું કે શું કહેવાય, રાવણ દહન થાય તો એમાં મારા ખ્યાલ પ્રમાણે ઘણી બધી એનર્જી, નેગેટિવ એનર્જી કે બધી દહન થઈ જાય અને નકારાત્મક લોકોનું બધું દહન થઈ જાય. નજર બજર લગાડતા હોય, કમબેક નહીં હો રહા હે, કમબેક હો જાયેગા. તો બનતા રહેજો વ્લોગમાં. ના આજ મનમાં આવી બધું કહું, વાક્યથી લખેલું વાંચેલું બોલેલું નથી. બનતા રહેજો આગળ વ્લોગમાં. હાલો જઈએ. બહાર નીકળતા આવે તો ટ્રાફિક નડી જાય યાર. ફાઇનલી પહોંચી ગયા રેસકોર્સ ગ્રાઉન્ડ. આમાં રાવણ દહન કઈ બાજુ હોય ખબર નથી એકચ્યુઅલીમાં. જવા દો બીગા બંને બધાને ઉતાવળ કર્યું. ટ્રોલ મજનુ તો ગયા પણ ગાડી પાર્ક કરવામાં જ એટલો ટાઈમ લાગી ગયો. હવે પાર્કિંગની જગ્યા મળી ગઈ તો હાલીને એટલું જવાનું પાછું. અમારે यहाँ ऐसा ही होता है. દહનમાં તો એટલી બધી વાર ન લાગી, એટલે ટ્રાફિકમાં વાર લાગી જાય. ટ્રાફિક તો જોવો બધી બાજુ. હવે રામનાથ મહાદેવ આવી ગયા. તો મહાદેવના દર્શન કરતા આવી. અહીંયા તો આવું જ કરે. અહીંયા આવી એટલે થોડીક મજા આવી ગઈ, શાંતિ આવ. હાલો દર્શન કરી આવીએ, પછી જઈએ ખાવા. शिव कैलाशों के बस पिज्जा खावाड़ी जाई. पिज्जा खाई लेवायो. તો બસ આજ માટે આટલું જ. રાવણ દહન જોવા ગયા, મહાદેવના દર્શન કરવા ગયા. રામનાથ સ્વયંભૂ હોય શિવલિંગ, ત્યાં જાય એટલે અદભુત ફિલિંગ આવે, મજા આવી ગઈ. પછી છેલ્લે પેટ પૂજા કરી લીધી, પીઝા બીજા ખાઈ લીધા. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો ફેસબુકમાં જોતા હોય, ફેસબુકમાં વધારે જોવે, જો ફેસબુકમાં જોતા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ગુજુ મહેફિલ કરીને હે,
અને યુટ્યુબમાં જોતા હોય તો ફેસબુકમાં ફોલો કરી દેજો યશ લીંબડ. તો હવે મળીએ નવા વ્લોગમાં. મહાદેવ.